યુપીએસસી પ્રિલિમ્સ આ બે શબ્દો સાંભળતા જ લાખો વિદ્યાર્થીઓના મગજમાં પેપર્સના થપ્પા, કરંટ અફેર્સના મોટા મોટા મેગેઝિન્સ અને રાતોની ઊંઘ હરામ કરી દેતા સિલેબસનું ચિત્ર ઊભું થઈ જાય છે. બિલકુલ. અને ડર પણ એટલો જ હોય છે. હા, સાચી વાત. પણ શું ખરેખર સાચી દિશામાં મહેનત થઈ રહી છે? આજે આપણી પાસે એક બહુ જ રસપ્રદ સોર્સ છે, માસ્ટરિંગ ધી આર્કિટેક્ચર ઓફ યુપીએસસી પ્રિલિમ્સ 2026. બહુ જ ગહન લેખ છે આ. હા, આ આર્ટિકલનું જ્યારે મેં વિશ્લેષણ કર્યું ત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે પ્રિલિમ્સ પાસ કરવાનો અસલી રસ્તો માત્ર સમાચારો પાછળ દોડવામાં નથી, કંઈક બીજું જ છે. કંઈક એવું જે મોટાભાગના લોકો મિસ કરી જાય છે. એક્ઝેક્ટલી. તો આજે આપણે આ ગહન ચર્ચામાં સ્ટેટિક સુપ્રીમસી એન્ડ સ્ટ્રેટેજિક ક્લેરિટી એટલે કે મૂળભૂત વિષયોના વર્ચસ્વને ડીકોડ કરવાના છીએ. મારો સૌથી પહેલો સવાલ એ જ છે કે મોટાભાગના લોકો પ્રિલિમ્સને માત્ર એક સ્ક્રીનિંગ ટેસ્ટ માને છે, જેમાં અમુક માર્ક્સ લાવીને મેઇન્સ માટે ક્વોલિફાય થવાનું છે. શું આ વિચારસરણી જ ખોટી છે? જો આ વિચારસરણી જ સૌથી મોટી ભૂલનો પાયો છે. જો આપણે પ્રિલિમ્સને માત્ર એક સ્ક્રીનિંગ ટેસ્ટ કહીએ તો આપણે કમિશનની ડિઝાઇનને બહુ અંડરએસ્ટિમેટ કરી રહ્યા છીએ. અચ્છા. વાસ્તવમાં આ એક અત્યંત સચોટ ફિલ્ટ્રેશન મિકેનિઝમ છે. કમિશનને ખબર છે કે દર વર્ષે 10 લાખથી વધુ ફોર્મ ભરાય છે. આંકડો તો બહુ મોટો છે. હા, અને એમને એવા ઉમેદવારો નથી જોઈતા જેઓ માત્ર ફેક્ટ્સ ગોખી શકે છે. એમને એવા માઇન્ડસેટની જરૂર છે જે અનિશ્ચિતતાની વચ્ચે જ્યારે ચારેય ઓપ્શન સાચા લાગતા હોય ત્યારે પોતાના કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીના આધારે સાચો જવાબ શોધી શકે. એટલે ગોખણપટ્ટી નહીં ચાલે. બિલકુલ નહીં. મોટાભાગના ઉમેદવારો માહિતીનો ઢગલો કરવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે આ ફિલ્ટ્રેશન પ્રોસેસ પાછળના અસલી લોજિકને જ મિસ કરી દે છે. આ લોજિકની તમે વાત કરી તો મને મેઇન્સ અને પ્રિલિમ્સના સિલેબસનો તફાવત યાદ આવે છે. જો મેઇન્સનું સિલેબસ જોઈએ તો એમાં એકદમ માઇક્રો લેવલ પર ટોપિક્સ આપેલા છે. હા, એકદમ ડિટેલમાં હોય છે. આટલી મોટી અને પ્રતિષ્ઠિત પરીક્ષામાં આવી માળખાકીય અસ્પષ્ટતા કેમ? શું આ કમિશનની કોઈ ભૂલ છે? ના, આ કોઈ ભૂલ નથી. આ એક બહુ જ સ્માર્ટ ડિઝાઇન ફીચર છે જેને સોર્સમાં ઇન્સ્ટિટ્યુશનલ એમ્બિગ્યુટી કહેવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યુશનલ એમ્બિગ્યુટી. ઓકે. હા, કમિશન જાણી જોઈને સિલેબસને વ્યાપક અને થોડો અસ્પષ્ટ રાખે છે. આના 3 બહુ મોટા વ્યૂહાત્મક કારણો છે. પહેલું, આનાથી ચેકલિસ્ટ આધારિત ગોખણપટ્ટી અટકી જાય છે. એટલે કે પેલું લિસ્ટ બનાવીને ટિક કરવાનું બંધ. એક્ઝેક્ટલી. જો કમિશન ચોક્કસ લિસ્ટ આપી દે તો કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ એનું મટીરિયલ બનાવી દેશે અને લોકો એ જ ગોખીને પાસ થઈ જશે. સાચી વાત છે. બીજું, આ અસ્પષ્ટતા ઉમેદવારને મજબૂર કરે છે કે તે માહિતીના ટુકડાઓ ભેગા કરવાને બદલે પાયાના ખ્યાલો એટલે કે બેઝિક્સને ઊંડાણથી સમજે. અને ત્રીજું, જે ઉમેદવાર આખા વિષયના માળખાને આત્મસાત કરે છે તેને એક્ઝામ હોલના પ્રેશરમાં સીધો ફાયદો થાય છે. પણ એક મિનિટ, જો પાયાના ખ્યાલો આટલા જ મહત્વના છે તો પછી બજારમાં કરંટ અફેર્સનો આટલો મોટો હાઇપ કેમ છે? એ જ તો સૌથી મોટો. કારણ કે જો હું ટોપર્સના ઇન્ટરવ્યૂ જોઉં તો દરેક જણ કહે છે કે મેં દરરોજ ધ હિન્દુ વાંચ્યું છે, ન્યૂઝપેપર તો બાઇબલ છે. આના કારણે એક સામાન્ય માન્યતા એવી બની ગઈ છે કે પ્રિલિમ્સ એટલે કરંટ અફેર્સ. બસ રોજના સમાચારો વાંચો એટલે કામ થઈ ગયું. બિલકુલ. શું આ ડેટા સાથે મેચ થાય છે? આ જ તો સૌથી મોટો ભ્રમ છે જેને આ વિશ્લેષણમાં ધ ફોલ્સ બાઇનરી કહ્યો છે. ધ ફોલ્સ બાઇનરી. હા, દાયકાઓના પેપર્સનું જ્યારે ડેટા ડ્રિવન એનાલિસિસ કરવામાં આવે છે ત્યારે ચિત્ર સાવ અલગ જ દેખાય છે. સત્ય એ છે કે પ્રિલિમ્સના લગભગ 60થી 70% પ્રશ્નો સ્ટેટિક વિષયોમાંથી આવે છે. 60થી 70%? બિલકુલ. એટલે કે એવા વિષયો જે બદલાતા નથી, જેમ કે ઇતિહાસ, ભૂગોળના મૂળભૂત સિદ્ધાંતો કે બંધારણના આર્ટિકલ્સ. તો પછી પેપરમાં આપણને તાજેતરના સમાચારો કેમ દેખાય છે? લોકો કેમ કહે છે કે આ તો ન્યૂઝમાંથી જ આવ્યું છે? બહુ જ સારો સવાલ. જે પ્રશ્નો આપણને કરંટ અફેર્સના લાગે છે તે ખરેખર કરંટ અફેર્સ હોતા જ નથી. તો શું હોય છે? કરંટ અફેર્સ માત્ર એક ટ્રિગર તરીકે કામ કરે છે. ધારો કે સુપ્રીમ કોર્ટે હમણાં જ ચૂંટણી બોન્ડ અથવા ગવર્નરની સત્તાઓ પર કોઈ મોટો ચુકાદો આપ્યો. હવે પેપરમાં પ્રશ્ન એ ચુકાદાની તારીખ કે ન્યાયાધીશના નામ પર નહીં હોય. એટલે કરંટ ન્યૂઝ પર નહીં હોય. હા,
પ્રશ્ન એ હશે કે બંધારણમાં જ્યુડિશિયલ રિવ્યૂ એટલે કે ન્યાયિક સમીક્ષાનો મૂળભૂત સિદ્ધાંત શું છે, અથવા ગવર્નરની વિવેકાધીન સત્તાઓ કયા આર્ટિકલ હેઠળ આવે છે. અરે વાહ! એટલે કે કરંટ અફેર્સ એ માત્ર એક બહાનું છે તમારું સ્ટેટિક નોલેજ ચેક કરવાનું. એક્ઝેક્ટલી. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે યુએનની કોઈ મોટી ક્લાઇમેટ સમિટ યોજાઈ. સમાચારમાં એ સમિટ ક્યાં થઈ એની બહુ ચર્ચા હશે, પણ યુપીએસસી એ સમિટના લોકેશન વિશે ભાગ્યે જ પૂછશે. તો એ શું પૂછશે? એના બદલે એ પ્રશ્ન યુએનએફસીસીસીના માળખા, એના ઐતિહાસિક પ્રોટોકોલ્સ અથવા તો કાર્બન સાયકલની પાયાની સમજ પર જશે. તેવી જ રીતે જો બેન્કિંગ સેક્ટરમાં કોઈ નવો સુધારો આવે તો પ્રશ્ન મોનેટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિના પાયાના સિદ્ધાંતો પર જ હશે. એટલે જો તમારો સ્ટેટિક બેઝ ક્લિયર નથી તો કરંટ અફેર્સ માત્ર છૂટાછવાયા ફેક્ટ્સ બનીને રહી જશે. સાવ સાચી વાત. આના પરથી મને એક બહુ સરસ એનાલોજી યાદ આવે છે. સ્ટેટિક વિષયો એ જાણે એક મજબૂત ઇમારતનો પાયો છે અને કરંટ અફેર્સ એ એના પર કરવામાં આવતો કલર છે. જો પાયો જ નબળો હોય તો ગમે તેટલો સારો કલર કરો ઇમારત તો પડવાની જ છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું. પાયો તો મજબૂત જ જોઈએ. તો હવે આ પાયાની જ વાત કરીએ. સોર્સમાં એક લોંગ ટર્મ ટ્રેન્ડ એનાલિસિસ આપવામાં આવ્યું છે જે બતાવે છે કે યુપીએસસી હંમેશા 5 મુખ્ય સ્તંભો પર સૌથી વધુ ફોકસ કરે છે: પોલિટી, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, હિસ્ટ્રી અને જ્યોગ્રાફી. દર વર્ષે મોટાભાગના પ્રશ્નો આમાંથી જ કેમ આવે છે? આ 5 જ વિષયો કેમ? આની પાછળ એક બહુ મોટું સાયકોલોજીકલ અને એડમિનિસ્ટ્રેટિવ કારણ છે. કમિશન એવા લોકોની શોધમાં છે જે આવતીકાલે દેશનો વહીવટ કરવાના છે. એક સારા અધિકારી પાસે શું અપેક્ષા હોય? કે એમને દેશ ચલાવતા આવડતો હોય. બરાબર. એને દેશના કાયદા અને બંધારણની સમજ હોવી જોઈએ જે પોલિટી પૂરી પાડે છે. દેશનો વિકાસ આર્થિક નીતિઓ પર નિર્ભર છે, એટલે ઇકોનોમીનું લોજિક ક્લિયર હોવું જોઈએ. આજના સમયમાં કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના થવો જોઈએ, એટલે એન્વાયરમેન્ટની ઊંડી સમજ અનિવાર્ય છે. સાચું. અને છેલ્લે તમે જે દેશમાં કામ કરો છો એનો ઇતિહાસ, એની સંસ્કૃતિ અને એની ભૂગોળ ખબર હોવી જોઈએ. આ 5 વિષયો એક અધિકારીના માઇન્ડસેટનું નિર્માણ કરે છે. જો આ 5 વિષયો જ ગેમ ચેન્જર છે તો ચાલો આ દરેકને થોડા ડીકોડ કરીએ. ચોક્કસ. કારણ કે આ વિષયો સાંભળવામાં જેટલા સિમ્પલ લાગે છે, સિલેબસ એટલો જ વિશાળ છે. ક્યાંથી શરૂઆત કરવી એ જ સૌથી મોટો પ્રશ્ન હોય છે. સૌથી પહેલા પોલિટીની વાત કરીએ. બંધારણની બુક લઈને બેસીએ તો સેંકડો આર્ટિકલ્સ છે. શું આ બધા ગોખવાના છે? બિલકુલ નહીં. પોલિટીમાં જો કોઈ સૌથી મોટી ભૂલ કરતું હોય તો તે છે આર્ટિકલ્સ અને ફેક્ટ્સ ગોખવાની. કમિશનને તમારું ફંક્શનલ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે કાર્યાત્મક સમજ જોવી છે. કાર્યાત્મક સમજ એટલે પ્રેક્ટિકલ નોલેજ. હા. દાખલા તરીકે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારોની વાત કરીએ. પ્રશ્ન એવો નહીં પૂછાય કે આર્ટિકલ 21 શું છે. પ્રશ્ન એવો હશે કે રાઇટ ટુ પ્રાઇવેસી અથવા તો પોતાની મરજીથી લગ્ન કરવાનો અધિકાર બંધારણના કયા મૂળભૂત અધિકારનો અંતર્ગત ભાગ છે. ઓકે, એટલે કે સિદ્ધાંતને પ્રેક્ટિકલ લાઈફ સાથે જોડવાનો છે. બરાબર. બીજું એક હાઈ યીલ્ડ એરિયા છે સંસદીય પ્રક્રિયાઓ. લોકસભા અને રાજ્યસભા વચ્ચે સત્તાનો તફાવત, બિલ કેવી રીતે પાસ થાય છે વગેરે. હા, એ તો બહુ જ પૂછાય છે. અત્યારના સમયમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો ખૂબ ચર્ચામાં છે. તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓની તુલના, ન્યાયિક સમીક્ષા અને પંચાયતી રાજ જેવી સંસ્થાઓનું વ્યવહારિક જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. ટૂંકમાં કાયદો કાગળ પર શું છે એના કરતાં તે જમીન પર કેવી રીતે કામ કરે છે એના પર યુપીએસસીનું ફોકસ હોય છે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હવે ઇકોનોમી પર આવીએ. આર્ટ્સ કે નોન મેથ્સ બેકગ્રાઉન્ડના ઘણા ઉમેદવારોને ઇકોનોમીનું નામ પડતા ડર લાગે છે. હા, એ મેં બહુ જોયું છે. એમને લાગે છે કે અહીં તો માત્ર આંકડાઓ, જીડીપીના ગ્રોથ રેટ અને ફોર્મ્યુલા જ પૂછાશે. પણ સોર્સ કહે છે કે આ થિયરી અને ડેટાનું મિશ્રણ છે. આને કેવી રીતે સમજવું? ઇકોનોમી ખરેખર સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ બની શકે છે જો તમે એનું લોજિક સમજી લો. અહીં ડરવાનું કોઈ કારણ નથી. એવું છે? હા, યુપીએસસી તમને અર્થશાસ્ત્રી બનાવવા નથી માંગતી. એમને એ જોવું છે કે તમને આર્થિક સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે ખબર છે કે નહીં.
એટલે કન્સેપ્ટ ખબર હોવા જોઈએ. ઉદાહરણ તરીકે ફુગાવો અથવા ઇન્ફ્લેશન લઈએ. જો બજારમાં મોંઘવારી વધે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટમાં શું ફેરફાર કરશે અને એની અસર તમારી અને મારી હોમ લોનના હપ્તા પર શું પડશે? આ કન્સેપ્ટ છે. ઓહ, એટલે કે રેપો રેટનો કરંટ આંકડો શું છે એ ગોખવા કરતા એ આંકડો વધે કે ઘટે તો આખા દેશ પર શું અસર થાય એ સમજવું વધુ અગત્યનું છે. એકદમ સાચું. આ ઉપરાંત બેન્કિંગ સિસ્ટમ બહુ અગત્યની છે. માત્ર બેન્કો જ નહીં પણ એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ બેન્કોથી કેવી રીતે અલગ પડે છે, તેમનું માળખું શું છે તે વારંવાર પૂછાય છે. આ બધું સમાચારમાં પણ બહુ રહેતું હોય છે. હા, પછી રાજકોષીય ખાધ, બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે જ્યારે આપણે વિદેશ સાથે વેપાર કરીએ ત્યારે કરન્સી પર શું અસર થાય છે, અને ખાસ કરીને 1991 પછીના જે આર્થિક સુધારાઓ થયા તેની લાંબા ગાળાની અસરો પર ફોકસ હોવું જોઈએ. બરાબર. અહીં કરંટ અફેર્સ તમને એ જણાવશે કે અત્યારે ટ્રેન્ડ શું છે, પણ એ ટ્રેન્ડ પાછળનું કારણ તમને સ્ટેટિક બુક્સમાંથી જ મળશે. મને લાગે છે કે આ એપ્રોચથી ઇકોનોમીનો ડર ઘણો ઓછો થઈ જશે. હવે એક એવા વિષય તરફ વળીએ જેણે છેલ્લા 5-7 વર્ષથી યુપીએસસી પ્રિલિમ્સમાં હાહાકાર મચાવી દીધો છે. મને ખબર છે તમે કયા વિષયની વાત કરવાના છો. હા, એન્વાયરમેન્ટ. એક સમયે આ ભૂગોળ કે વિજ્ઞાનનો એક નાનકડો હિસ્સો મનાતો, પણ હવે આ એક ગેમ ચેન્જર વિષય છે. મને યાદ છે પહેલા લોકો માત્ર નેશનલ પાર્કના લિસ્ટ ગોખી મારતા કે કયું પાર્ક કયા રાજ્યમાં છે. શું હવે એ પૂરતું છે? હવે જમાનો ગયો. પર્યાવરણ ખરેખર હવે એક સ્વતંત્ર અને સૌથી ક્રિટિકલ વિષય છે. ખાસ કરીને જ્યારથી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પ્રિલિમ્સ પણ સિવિલ સર્વિસીસ સાથે જોડી દેવામાં આવી છે. હા, એનાથી વેટેજ વધી ગયું. બિલકુલ. એટલે માત્ર નેશનલ પાર્ક ગોખવાથી કંઈ નહીં થાય. હવે પ્રશ્નો બહુ ઇન્ટરલિંક્ડ હોય છે. દાખલા તરીકે કોઈ ચોક્કસ નેશનલ પાર્કમાંથી કઈ નદી પસાર થાય છે, ત્યાંની આબોહવા કેવી છે, અને ત્યાં કઈ એવી વન્યજીવ પ્રજાતિ જોવા મળે છે જે બીજે ક્યાંય નથી. આ તો ભયંકર ડિટેલિંગ કહેવાય. હા, અને આમાં આયુસીએન સ્ટેટસ બહુ મહત્વનું છે. આપણે માત્ર પ્રાણીનું નામ નથી ગોખવાનું, પણ એ લિસ્ટમાં તે ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે કે કેમ, અને જો તે લુપ્ત થવાના આરે છે તો તેનું કારણ શું છે? શિકાર, આબોહવા પરિવર્તન કે તેના રહેઠાણનો નાશ? એટલે આખી ઇકોસિસ્ટમ સમજવી પડે. બરાબર. આ ઉપરાંત બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ, ફૂડ ચેન એટલે કે આહાર શૃંખલા કેવી રીતે કામ કરે છે, અને કાર્બન સાયકલ જેવા કોર કન્સેપ્ટ સમજવા પડે. અને હા, ક્લાઇમેટ ટ્રીટીઝ, સંધિઓ વિશે. હા, આંતરરાષ્ટ્રીય સ્તરે આબોહવા પરિવર્તનને રોકવા જે સંધિઓ થાય છે તેની કાનૂની અસરો શું છે તે પણ વારંવાર પૂછાય છે. આ સાંભળીને તો એવું લાગે છે કે એન્વાયરોન્મેન્ટ એ માત્ર ઝાડપાનનો વિષય નથી, પણ ભૂગોળ, જીવવિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય કાયદાનું મિશ્રણ છે. સાચી વાત. ચાલો હવે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ પર નજર કરીએ. ઇતિહાસનો સિલેબસ કદાચ સૌથી વિશાળ છે. બહુ જ વિશાળ છે. પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત, આધુનિક ભારત અને એમાં પાછું આર્ટ એન્ડ કલ્ચર. એક સામાન્ય ઉમેદવાર તો તારીખો અને રાજાઓના નામ યાદ રાખીને જ થાકી જાય. આમાં સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું? ઇતિહાસમાં સૌથી મોટો પેરાડાઇમ શિફ્ટ એ આવ્યો છે કે કમિશનને તારીખોમાં કોઈ રસ નથી. કયું યુદ્ધ કઈ સાલમાં લડાયું એ કદાચ કોઈ સ્ટેટ લેવલની એક્ઝામમાં પૂછાય, પણ યુપીએસસી વિશ્લેષણાત્મક જ્ઞાન ચકાસે છે. ઉદાહરણ તરીકે? દાખલા તરીકે પ્રાચીન ભારતની વાત કરીએ તો યુપીએસસી બૌદ્ધ અને જૈન ધર્મ પર સતત પ્રશ્નો પૂછે છે. શા માટે? કારણ કે તે માત્ર ધર્મો નહોતા, તે સમયના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો હતા જેણે ભારતીય સમાજની દિશા બદલી નાખી. એટલે કે સમાજ પર એની અસર શું પડી એ મહત્વનું છે. બિલકુલ. તેવી જ રીતે સિંધુ ખીણની સંસ્કૃતિનું અર્બન પ્લાનિંગ, મધ્યકાલીન ભારતમાં ભક્તિ અને સૂફી આંદોલન. આધુનિક ભારતની વાત કરીએ તો માત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાઓ નહીં પણ વિવિધ કાયદાઓ પર પ્રશ્નો હોય છે. એટલે પેલા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ્સ? હા, જેમ કે 1909, 1919 કે 1935ના એક્ટ્સ. એણે ભારતના બંધારણનો પાયો કેવી રીતે નાખ્યો એનું એનાલિસિસ જરૂરી છે. આર્ટ એન્ડ કલ્ચરમાં પણ કોઈ મંદિર માત્ર કોણે બંધાવ્યું એના કરતાં એની સ્થાપત્ય શૈલીની વિશેષતાઓ પર વધુ ભાર હોય છે. જેમ કે તે દ્રવિડ શૈલી છે કે નાગર શૈલી,
ગ્રેટ. એટલે ઇતિહાસ એ માત્ર ભૂતકાળ નથી, પણ આજની સિસ્ટમ કઈ રીતે બની એનો એક નકશો છે. બહુ સરસ રીતે તમે આને સમરાઇઝ કર્યું. હવે આ નકશા પરથી જ મને ભૂગોળ એટલે કે જ્યોગ્રાફી યાદ આવે છે. જ્યોગ્રાફીમાં લોકો એટલાસ લઈને બેસી જાય છે અને દુનિયાના બધા નકશા પાકા કરવા લાગે છે. શું ખરેખર મેપિંગ જ બધું છે? મેપિંગ ચોક્કસ જરૂરી છે, ખાસ કરીને એવા વિસ્તારોનું જે હાલમાં ચર્ચામાં હોય. પણ જિયોગ્રાફીનો આત્મા ફિઝિકલ જિયોગ્રાફી એટલે કે ભૌતિક ભૂગોળમાં છે. તમને ભૌતિક પ્રક્રિયાઓનું મિકેનિઝમ ખબર હોવું જોઈએ. આ મિકેનિઝમ એટલે શું? થોડું સરળ ભાષામાં સમજાવો ને. ધારો કે ભારતીય ચોમાસું. તમને ગોખેલું હશે કે કેરળમાં વરસાદ ક્યારે આવે છે. પણ યુપીએસસી પૂછશે કે અલ નીનો કે લા નીનાની અસર ભારતીય ચોમાસાના પવનો પર કેવી રીતે પડે છે. જમીન અને દરિયા વચ્ચે તાપમાનના તફાવતથી પવનોની દિશા કેવી રીતે બદલાય છે. ઓકે. સમુદ્રી પ્રવાહો એટલે કે ઓશન કરન્ટ્સ, ભૂકંપના તરંગો કેવી રીતે ફેલાય છે. જ્વાળામુખી કયા બેલ્ટમાં સૌથી વધુ જોવા મળે છે અને શા માટે. આ બધું કન્સેપ્ચ્યુઅલ મેપિંગ છે. જો તમને કારણ ખબર હશે તો ગોખવાની જરૂર નહીં પડે. અને છેલ્લે વાત કરીએ સાયન્સ એન્ડ ટેકનોલોજીની. આમાં ઘણા લોકો, ખાસ કરીને જે બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગનું નથી હોતું, તેઓ બહુ ડરે છે. હા, સાયન્સનું નામ સાંભળીને જ અડધા લોકો ગભરાઈ જાય છે. સાચી વાત. ઘણીવાર તો લોકો અમુક ટેકનોલોજીમાં પીએચડી લેવલના આર્ટિકલ્સ વાંચવા બેસી જાય છે. સોર્સ પ્રમાણે આમાં કઈ રીતે ડીલ કરવું? મેં એવા ઘણા ઉમેદવારો જોયા છે જેઓ સ્પેસ ટેકનોલોજી કે બાયોટેકનોલોજીના ડીપ સાયન્ટિફિક પેપર્સ વાંચવા લાગે છે. પણ યાદ રાખો, કમિશનને ઇસરો માટે સાયન્ટિસ્ટ નથી જોઈતા. બરાબર છે. એમને એક એવો એડમિનિસ્ટ્રેટર જોઈએ છે જે આ ટેકનોલોજીનો ઉપયોગ સમજી શકે. સાયન્સ એન્ડ ટેકમાં ટેકનિકલ ઊંડાણ કરતાં તેના ઉપયોગ એટલે કે એપ્લિકેશન પર વધુ ભાર હોય છે. એટલે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સવાલ હોય તો એનું કોડિંગ નહીં પૂછાય, બરાબર ને? એક્ઝેક્ટલી. પ્રશ્ન એવો હશે કે એઆઈનો ઉપયોગ હેલ્થકેર કે એગ્રીકલ્ચરમાં કઈ રીતે થઈ શકે છે, અથવા 5G ટેકનોલોજી રોજિંદા જીવનમાં 4G કરતાં કઈ રીતે અલગ છે. મેસેન્જર આરએનએ રસીનું બેઝિક કામ શું છે. હા, આ તો બધું આપણે રોજિંદા જીવનમાં જોઈએ જ છીએ. બિલકુલ, આ બધું આપણી આસપાસ બની રહ્યું છે. કમિશન માત્ર તમારી જાગૃતિ ચકાસે છે. તો આ પાંચે સ્તંભોનું વિશ્લેષણ કર્યા પછી એક વાત એકદમ ક્લિયર થઈ જાય છે કે ડિટેલિંગ અને કન્સેપ્ટ જ કિંગ છે. એકદમ સાચું. ચાલો, હવે આ બધી ચર્ચાને એક અંતિમ રણનીતિ એટલે કે માળખાગત અભિગમમાં ઢાળીએ. આજના આ સોર્સ મટીરિયલ પરથી એ તારણ નીકળે છે કે પ્રિલિમ્સના આ ચક્રવ્યૂહને ભેદવા માટે 3 મુખ્ય યોગ્યતાઓ જોઈએ. તે કઈ? પહેલી, સ્ટેટિક વિષયોમાં સંપૂર્ણ સ્પષ્ટતા. બીજી, કરંટ અફેર્સને આ સ્ટેટિક માળખા સાથે જોડવાની આવડત. અને ત્રીજી, જે સૌથી મહત્વની છે અને જેના વગર એક્ઝામ હોલમાં સર્વાઈવ કરવું અશક્ય છે, અનિશ્ચિતતામાં એનાલિટિકલ એલિમિનેશન. હા, આ એલિમિનેશન જ સાચી સ્કિલ છે. યુપીએસસીના પેપરમાં 100 પ્રશ્નો હોય તો કદાચ કોઈ જેવો ઉમેદવાર નહીં હોય જેને 40થી વધુ પ્રશ્નોના 100% સાચા જવાબ ખબર હોય. તો બાકીના 60 પ્રશ્નોનું શું? બાકીના પ્રશ્નોમાં તમારે તમારા જ્ઞાન અને તર્કનો ઉપયોગ કરીને ખોટા જવાબોને કાઢી નાખવાના હોય છે. આને કહેવાય તર્કબદ્ધ પદ્ધતિ. સોર્સ બહુ સુંદર રીતે કહે છે કે પ્રિલિમ્સ એ કોઈ અણધારી અંધાધૂંધી નથી, પણ તે એક તર્કબદ્ધ જટિલતા છે. પેટર્ન્ડ કોમ્પ્લેક્સિટી. આના માટે સોર્સમાં એક બહુ મસ્ત એનાલોજી આપી છે, હાડપિંજર અને સ્નાયુઓની. તમે આને કેવી રીતે જુઓ છો? આ એનાલોજી આખી તૈયારીનો સાર છે. સ્ટેટિક વિષયો એટલે કે તમારા બેઝિક કન્સેપ્ટ્સ એ તમારા શરીરનું હાડપિંજર છે. સ્કેલેટન. હા, સ્કેલેટન. અને કરંટ અફેર્સ એ એની પર રહેલા સ્નાયુઓ છે, એટલે કે મસલ્સ છે. જે ઉમેદવારો સીધા કરંટ અફેર્સની પાછળ ભાગે છે તેઓ માત્ર સ્નાયુઓ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. પણ જો હાડપિંજર જ નહીં હોય તો એ સ્નાયુઓ ટકશે ક્યાં? તમારું માળખું જ પડી ભાંગશે. બરાબર. જે લોકો આ ક્રમ સમજી જાય છે અને પહેલા પોતાના પાયાને મજબૂત કરે છે તેઓ જ આ ફિલ્ટ્રેશન પ્રોસેસમાંથી બહાર નીકળી શકે છે. તો આજે આપણે બહુ ઊંડાણથી સમજ્યા કે સ્ટેટિક સુપ્રીમસી એ ખરેખર યુપીએસસી પ્રિલિમ્સનું સાચું હથિયાર છે. માત્ર સમાચારો કે કોઈના રેડીમેડ નોટ્સ પાછળ દોડવા કરતાં દરેક વિષયના મૂળમાં જવું, આવું કેમ છે એવો સવાલ પૂછવો તે વધુ અસરકારક છે. હવે આપણે ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ. તો હું ઈચ્છીશ કે તમે એક એવો વિચાર મૂકીને જાઓ જે બધાને આગળ વિચારવા મજબૂર કરે. ચોક્કસ.
આજે આપણે એ આખી વ્યવસ્થા ડીકોડ કરી કે યુપીએસસીનું ફિલ્ટ્રેશન મિકેનિઝમ ઉમેદવારની મૂળભૂત વિષયોને વર્તમાન ઘટનાઓ સાથે જોડવાની ક્ષમતા ચકાસે છે. હા. પરંતુ હવે આપણે એક એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધું જ કરી શકે છે. તે ફેક્ટ્સ પણ યાદ રાખી શકે છે અને ડેટાને લિંક પણ કરી શકે છે. એ તો છે જ. એઆઈ બહુ સ્માર્ટ થઈ ગયું છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આવનારા દાયકામાં આ ગાળણ પ્રક્રિયા કેવી રીતે બદલાશે? શું ભવિષ્યની પરીક્ષાઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે જ્યાં માત્ર તથ્યો જ નહીં પરંતુ એઆઈ દ્વારા સર્જાયેલા અત્યંત જટિલ અને નૈતિક દૃશ્યો સામે માનવીય નિર્ણય લેવાની ક્ષમતાની સીધી કસોટી થાય? કદાચ આવતીકાલની પ્રિલિમ્સ આજ કરતાં સાવ અલગ જ હશે. આના પર વિચાર જરૂર કરવા જેવો છે. ખરેખર આ એક બહુ જ જબરદસ્ત અને પ્રોવોકેટિવ વિચાર છે. ટેકનોલોજી ભવિષ્યના એડમિનિસ્ટ્રેશન અને પરીક્ષાઓને કેવી રીતે આકાર આપશે તે જોવું રસપ્રદ રહેશે. બિલકુલ. અને આ સાથે જ આપણે આજના આ ગહન વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. આશા છે કે આ ચર્ચાથી પ્રિલિમ્સના વિશાળ અને ગૂંચવણભર્યા માળખાને લઈને તૈયારી કરતા દરેકના માઇન્ડમાં એક નવી જ ક્લેરિટી આવી હશે. ભવિષ્યમાં આવા જ અન્ય ઉત્કૃષ્ટ અને જ્ઞાનસભર વિષયોની ઊંડાણપૂર્વક ચર્ચા સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, તમારા સવાલો પૂછતા રહો અને સૌથી અગત્યનું, તમારા પાયાના ખ્યાલોને મજબૂત કરતા રહો. આવજો. આવજો.